Namaste. Good morning, students. Let's blossom today's morning with one blossoming thought. You can scatter the rose if you will, but the scent of rose will linger there forever. એટલે તમે ફૂલને ચૂંથી શકો છો, ફૂલની પાંખડીઓ ચૂંથી શકો છો, પણ ફૂલની સુગંધને તમે ચૂંથી શકતા નથી. ફૂલની સુગંધ તો શાશ્વત હોય છે. તો આવો આજના સુંદર વિચાર પુષ્પની સાથે એની શાશ્વત સુવાસની સાથે શરૂ કરીએ આજનો અધ્યાપન. ટુડે we will learn about present perfect tense. Present perfect tense. Present वर्तमान, perfect पूर्ण, tense काल. Present perfect tense अर्थात पूर्ण, perfect means पूर्ण. આપણે કહીએ ને આ માણસ perfect છે, perfect means પૂર્ણ. Present means વર્તમાન અને tense એટલે કાળ. Present perfect tense. So first of all we will see how it is formed. પૂર્ણ વર્તમાન કાળ કેવી રીતે બને એ આપણે પહેલા શીખીશું. So let's see the formation. કેવી રીતે બને છે એ આપણે શીખી લઈએ. વેરી સિમ્પલ. એક વસ્તુ આપણે ધ્યાનમાં રાખીશું. પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ કાળ બનાવવાનો આવે. I will show you very simple trick so that you can understand. ખૂબ સરળમાં સરળ ટ્રીક થી આપણે લાંબા સમય સુધી ઇઝીલી યાદ રહે એ રીતે ભણવાનું છે. યાદ રાખજો આ ટ્રીક. પૂર્ણ શબ્દ આવે પછી એ પૂર્ણ વર્તમાન કાળ, આગળ જઈને આપણે પૂર્ણ ભૂતકાળ ભણીશું. પૂર્ણ કાળ આવે એટલે પાસ્ટ પાર્ટિસિપલ આવે જ. પાસ્ટ પાર્ટિસિપલ which can be known as V3, જેને ગુજરાતીમાં તમે ભૂતકૃદંત તરીકે ઓળખો છો. ખાસ યાદ રાખવું, પૂર્ણકાળ આવે એટલે પાસ્ટ પાર્ટિસિપલ અર્થાત બીજી ભાષામાં V3 અથવા તો બીજા સાદા શબ્દોમાં કહીએ તો ભૂતકૃદંત આવે અને આવે જ. હવે પાસ્ટ પાર્ટિસિપલ એકલું નહીં આવે, પૂર્ણ વર્તમાન છે. વર્તમાન એટલે અહીં ટુ હેવ ના વર્તમાન કાળના રૂપો આવશે. પ્રેઝન્ટ ફોર્મ્સ ઓફ ટુ હેવ. ટુ હેવ ના વર્તમાન કાળના રૂપ કયા? ટુ હેવ ના વર્તમાન કાળના રૂપ તો કે હેઝ અને હેવ. એટલે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ પૂર્ણ વર્તમાન કાળનું સૂત્ર થશે. એ કેવી રીતે બનાવાય તો કે હેઝ ઓર હેવ પ્લસ V3 અથવા પાસ્ટ પાર્ટિસિપલ અથવા ભૂતકૃદંત, તમને જે રીતે યાદ રહે તે પ્રમાણે. વધારે સાદી રીતે આપણે જો યાદ રાખવું હોય તો પૂર્ણનો પ, પાસ્ટ પાર્ટિસિપલનો પ આપણે યાદ રાખીશું. પૂર્ણ ભૂતકાળમાં પણ આ જ રીત યાદ રાખવાની. અને વર્તમાન, વર્તમાન એટલે ટુ હેવ ના રૂપ હેઝ અને હેવ. સાદી ભાષામાં પૂર્ણ વર્તમાન કાળ અંદર બે રૂપ આવશે, હેઝ હેવ પ્લસ V3. ઓકે. હવે ધ ક્વેશ્ચન મે અરાઇઝ ઇન યોર માઇન્ડ. તમારા મનમાં એ પ્રશ્ન થશે, હેઝ ઓબ્લિક ઓબ્લિક અથવા હેવ, તો હેઝ ક્યારે આવે અને હેવ ક્યારે આવે? હવે આ તો તમને ખબર જ હશે કે હેઝ જે છે એ સિંગ્યુલર નાઉન એટલે કે એક વચનનો કોઈ કર્તા હોય, એક વચનનો કર્તા અથવા હી, શી, ઇટ સાથે આપણે હેઝ વાપરીશું. અને એ સિવાયના હેવ જે છે એ સિવાયના કર્તા સાથે આવશે. એટલે કે આઈ, વી, બહુવચનનું કોઈ નામ હોય, યુ, ધે અથવા તો બહુવચનના નામ સાથે આપણે હેવ વાપરીશું. ઇન પ્રાઇમરી લેવલ યુ માઇટ હેવ લર્ન. તમે પ્રાઇમરી લેવલમાં ભણી ગયા હશો. આઈ હેવ, વી હેવ, યુ હેવ, his, it, hers, they have. ઓકે. સો ઇઝ ધીસ ક્લિયર? આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ પૂર્ણ વર્તમાન કાળ એટલે બે વસ્તુ તમારે યાદ રાખવી, હેઝ હેવ પ્લસ V3. ઓકે. V3 એટલે પાસ્ટ પાર્ટિસિપલ. એટલે તમે 8th 9th માં કદાચ કર્યા હશે પ્રેક્ટિસ વર્કમાંથી કે એમાંથી. ત્રણ રૂપ ક્રિયાપદના, એઝ ફોર એક્ઝામ્પલ ગો, ઓરિજિનલ રૂટ વર્બ, મેઇન વર્બ.
એનું પાસ્ટ ટેન્સ એટલે કે ભૂતકાળ થાય વેન્ટ અને ગોન. જે ત્રીજા નંબરની લાઈન છે ગો વેન્ટ ગોન, રિંગ રેંગ રંગ, સિંગ સેંગ સંગ, ટેક ટુક ટેકન, તો આ ગોન, ટેકન, સંગ, આ જે ત્રીજી લાઈનના જે ભૂતકૃદંતના રૂપો છે એને પાસ્ટ પાર્ટિસિપલ કહેવાય, V3 કહેવાય. ઓકે, નાઉ લેટ્સ ગો અહેડ. આપણે આગળ વધીશું. ફોર્મેશન આપણે જોયું. હવે there are certain words, કેટલાક કી વર્ડ્સ છે that indicate present perfect tense, that denote present perfect tense. કયા શબ્દો present perfect tense સૂચવે એ આપણે જોઈ લઈશું. ટેન્સ ઇન્ડિકેટર્સ, કાળ સૂચક શબ્દ. તો એમાં જસ્ટ, હું સાથે સાથે ગુજરાતી અર્થ બોલું છું એટલે તમને સમજ પડે. જસ્ટ એટલે હમણાં જ, આપણે કહીએ ને એ જસ્ટ આવ્યા જ, જસ્ટ આવ્યા જ, હમણાં જ આવ્યા, તો હમણાં જ એને માટે જસ્ટ શબ્દ. યટ, યટનો અર્થ થાય છે હજી સુધી. બીજી વસ્તુ યાદ રાખવી, આ યટ જે છે એ પ્રશ્ન અને નકાર વાક્યમાં વપરાય છે, વિધાન વાક્યમાં નથી વપરાતું. વી વિલ સી ધીસ થ્રુ એક્ઝામ્પલ. આપણે એક્ઝામ્પલ દ્વારા પછી આ સમજીશું. યટ એટલે હજી સુધી. ઓલરેડી એટલે ક્યારનું. એવર એટલે ક્યારેય. નેવર કદી નહીં. રિસેન્ટલી હમણાં, તાજેતરમાં. સો ફાર, સિન્સ, થી, ફોર, એનો અર્થ પણ થી. ફોર ના there are so many meanings, we should understand it according to context. ફોર ના ઘણા બધા અર્થ છે. આપણે વાક્યના અનુસંધાનના એના સંદર્ભમાં આપણે ફોર ને સમજવાનું. સિન્સ અને ફોર બંનેનો અર્થ થી એવો થાય છે. એનો આપણે ડિટેલમાં યુઝ કેવી રીતે થાય એ આપણે પછી શીખીશું અલગ પોઈન્ટમાં. ઓકે, તો આટલા શબ્દો જ્યારે સેન્ટેન્સમાં વપરાયા હોય ત્યારે આ શબ્દો પૂર્ણ વર્તમાન કાળ દર્શાવે. આ શબ્દો આપણે યાદ રાખવા. જસ્ટ, યટ, ઓલરેડી. જો યાદ રાખવાની એમાં ટ્રીક છે. જસ્ટ, આમાં લાસ્ટ વર્ડ ટી છે, આમાં ટી છે, છેલ્લે ટી વાળા શબ્દો સાથે બોલવાના એટલે તમને યાદ રાખવામાં સરળતા રહે. જસ્ટ યટ, ઓલરેડી, એવર નેવર, રિસેન્ટલી, સો ફાર અને છેલ્લે સિન્સ ફોર. ઓકે, હવે લેટ્સ સી when it is used. પૂર્ણ વર્તમાન કાળ ક્યારે વપરાય. આપણે એનું ફોર્મેશન જોયું, કેવી રીતે બને, કયા શબ્દો પૂર્ણ વર્તમાન કાળ દર્શાવે. નાઉ લેટ્સ સી ઇટ્સ યુઝ. ક્યારે વપરાય તો કે when some action happened in the past but its effect is still felt in the present. I repeat in Gujarati, I explain in Gujarati. ક્યારે કોઈક એક્શન, કોઈ ક્રિયા ભૂતકાળમાં બની ગઈ હોય પણ એ ક્રિયાની અસર વર્તમાનમાં ચાલુ હોય. ક્રિયા ભૂતકાળમાં પૂરી થઈ પણ ભૂતકાળના થોડા સમય પહેલા જ પૂરી થઈ હોય અને વર્તમાનમાં એની અસર ચાલુ હોય, એ દર્શાવવા માટે પૂર્ણ વર્તમાન કાળ વપરાય. આપણે એક્ઝામ્પલ જોઈશું એટલે આ બાબત વધારે સ્પષ્ટ થશે. લેટ્સ સી ધ એક્ઝામ્પલ. I have just drunk tea. I have just drunk tea. Meaning મેં હમણાં જ ચા પીધી. Now see, હમણાં જ, થોડા સમય પહેલા જ. Now let's understand this sentence. આપણે આ સેન્ટેન્સ સમજીએ. હમણાં જ ચા પીધી, ચા પીવાઈ ગઈ છે, ભૂતકાળમાં ચા પીવાની ક્રિયા થઈ ગઈ છે, ભૂતકાળમાં ક્રિયા પૂરી થઈ ગઈ પણ હમણાં જ, થોડા સમય પહેલા જ. જ્યારે થોડા સમય પહેલા ક્રિયા પૂરી થઈ હોય ત્યારે પૂર્ણ વર્તમાન કાળ વાપરીએ છીએ. થોડા સમય પહેલા જ ચા પીધી, હજુ તો ચાનો સ્વાદ મોંમાં છે એમ કહેવાનો મતલબ એમાં થાય. બરાબર. જસ્ટ, બીજું, ધીસ ઇઝ ધ કીવર્ડ. જસ્ટ શું બતાવે છે? પૂર્ણ વર્તમાન કાળ વાપરો. બરાબર. અને કેવી રીતે વપરાયું તો કે પૂર્ણ વર્તમાન કાળ એટલે હેઝ હેવ આવે એક બાજુ. અહીંયા કર્તા આપણો હંમેશા, આપણે આગળ પણ જોયું કે કર્તા પ્રમાણે જ ક્રિયાપદ મુકાય. આઈ સાથે હંમેશા હેવ આવશે અને પૂર્ણ કાળ એટલે પાસ્ટ પાર્ટિસિપલ તો આવશે જ. ડ્રિંક, ડ્રેન્ક, ડ્રંક. ડ્રંક ઇઝ ધ પાસ્ટ પાર્ટિસિપલ V3 એટલે આ ડ્રંક વાપર્યું.
Okay, let's see another example. She has already done her homework. Already નો અર્થ અત્યારે આપણે ટેન્સ ઇન્ડિકેટરમાં જોયો. ઓલરેડી અર્થાત ક્યારનું એને એનું હોમવર્ક ક્યારનું પૂરું કરી દીધું છે. ઓલરેડી શબ્દ આવ્યો એટલે ખબર પડી જાય પૂર્ણ વર્તમાન કાળ, અને પૂર્ણ વર્તમાન કાળ એટલે આગળ હેઝ હેવ, સી છે આપણો કરતા એટલે હેઝ આવ્યું, સી સાથે હેઝ, અને પૂર્ણ આવે એટલે પાસ્ટ પાર્ટિસિપલ આવે જ. ડુ મૂળ રૂપ, ડીડ પાસ્ટ, ડન V3. બરાબર, હેઝ ડન. આ રીતે આપણે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ કરી શકીએ. બીજી વસ્તુ અહીં ધ્યાનમાં રાખવાની છે, આ જસ્ટ અને ઓલરેડી છે એનું વાક્યમાં સ્થાન ક્યાં આવે તો કે ક્રિયાપદના જે આ બે રૂપ છે એટલે કે એક બાજુ હેઝ કે હેવ નું રૂપ આવશે અને બીજી બાજુ V3 આવશે, એ બેની વચ્ચે આવશે જસ્ટ અને ઓલરેડી. એવર અને નેવર નો પણ એ જ પ્રમાણે ઉપયોગ છે. ધેટ વી વિલ સી ઇન ઇન્ટરોગેટિવ એન્ડ નેગેટિવ સેન્ટેન્સ. એનો ઉપયોગ આપણે પ્રશ્નાર્થ અને નકારમાં જોઈશું. એના એક્ઝામ્પલ યાદ રાખીશું. ફરીથી હું રિપીટ કરું સો ધેટ યુ કેન રિમેમ્બર. જસ્ટ અને ઓલરેડી વાક્યમાં ક્યાં આવશે તો કે ક્રિયાપદના જે બે રૂપ છે એની વચ્ચે. ઓકે, ઇઝ ધીસ ક્લિયર? ઓકે, નાઉ લેટ્સ સી ઇન્ટરોગેશન. ઇન્ટરોગેશન મીન્સ પ્રશ્નાર્થ વાક્ય. પૂર્ણ વર્તમાન કાળમાં પ્રશ્નાર્થ વાક્ય. Interrogation, પ્રશ્નાર્થ. Earlier also we had discussed પ્રશ્નાર્થ વાક્ય આવે એટલે કાળ ગમે તે હોય એની બેઝિક સ્ટ્રક્ચર પ્રશ્નાર્થ વાક્યમાં યાદ રાખજો. ફરીથી કહું છું, પ્રશ્નાર્થ વાક્ય આવે એટલે કર્તા હંમેશા વચ્ચે આવશે. કોની વચ્ચે આવશે? આજુબાજુ બે ક્રિયાપદ આવશે એટલે કે બે વર્બ આવશે. અહીં કયા ક્રિયાપદ આવશે? આપણે પૂર્ણ વર્તમાન કાળની વાત કરીએ છીએ એટલે આગળ ક્યાં તો હેઝ અથવા તો હેવ એકોર્ડિંગ ટુ ધ સબ્જેક્ટ કર્તા પ્રમાણે, અને પાછળ આગળ હેઝ હેવ હોય તો પાછળ V3 આવે જેને તમે પાસ્ટ પાર્ટિસિપલ કે ભૂતપૂર્વ પણ કહી શકો. અધર વર્ડ્સ અન્ય શબ્દ અને ક્વેશ્ચન માર્ક. લેટ્સ સી વન એક્ઝામ્પલ સો ધેટ યુ કેન રિમેમ્બર. Have you ever seen a lion? Have you ever seen a lion? Ever આપણે આ એવર શબ્દ ટેન્સ ઇન્ડિકેટર કાળ સૂચક શબ્દમાં જોયો. એવર નો અર્થ ક્યારેય એવો અર્થ થાય છે, અને એવર એ પ્રશ્ન બનાવવા માટે વપરાય છે. પ્રશ્ન સૂચક શબ્દમાં એવર વપરાય છે. એવર પૂર્ણ વર્તમાન કાળ બતાવે છે અને પ્રશ્નાર્થ વાક્યમાં વપરાય છે. પ્રશ્નાર્થ વાક્યમાં વપરાય છે ક્યાં વપરાય છે તો કે ક્રિયાપદના બે રૂપની વચ્ચે આફ્ટર ધ સબ્જેક્ટ. જુઓ, પ્રશ્ન વાક્ય છે એટલે કર્તા ક્યાં આવશે? આપણે આ સ્ટ્રક્ચરમાં જોયું બે ક્રિયાપદની વચ્ચે. તો આ આગળ આ હેવ એક ક્રિયાપદ છે, બીજું એનું ક્રિયાપદનું ફોર્મ V3, એ બેની વચ્ચે આપણો કર્તા યુ છે. બરાબર, એવર કરતા પછી બે ક્રિયાપદની વચ્ચે આવશે. તમે ક્યારે, આનો મીનિંગ એવો થાય સેન્ટેન્સનો, હેવ યુ એવર સીન અ લાયન? તમે કદી સિંહને જોયો છે? ઓકે, સો ઇઝ ધીસ ક્લિયર? ઇન ધ સેમ વે WH ક્વેશ્ચન્સ પણ આ જ રીતે, ખાલી આ જે સ્ટ્રક્ચર છે ધેટ રિમેન્સ ધ સેમ. ધ ઓન્લી ડિફરન્સ ઇઝ યુ હેવ ટુ યુઝ WH વર્ડ બિફોર ધીસ સ્ટ્રક્ચર. ગુજરાતીમાં બોલું, WH ક્વેશ્ચન્સ એટલે વોટ થી, વાય થી, વેન થી, વેર થી, એનાથી પ્રશ્ન તમારે પૂછવાના હોય તો આ રચના તો સરખી જ રહેશે. અને આગળ તમારે એ WH વર્ડ્સ મૂકી દેવાના. લેટ્સ સી વન એક્ઝામ્પલ સો ધેટ યુ કેન અન્ડરસ્ટેન્ડ. WH ક્વેશ્ચન્સ નું એક એક્ઝામ્પલ જોઈશું.
This is one example. Why have you submitted your project so early? Why? WH word. પ્રશ્ન છે એટલે આગળ પણ આપણે જોયું કર્તા બે ક્રિયાપદની વચ્ચે આવશે. આ યુ એ કર્તા છે, આજુબાજુ હેવ એક ક્રિયાપદનું એક રૂપ થયું, આ સબમિટેડ V3 ક્રિયાપદનું બીજું રૂપ થયું. સેન્ટેન્સ સ્ટ્રક્ચર પ્રશ્નાર્થ વાક્યની સ્ટ્રક્ચરને ફોલો કરે છે. આ રીતે WH ક્વેશ્ચન્સ બનાવી શકીએ. આ ઉપરાંત એક યટનો એક ઉપયોગ આપણે જોઈશું. આપણે કીવર્ડમાં યટ શબ્દ આપણે જોયો. યટનો અર્થ થાય હજી સુધી, હજી સુધી અથવા છતાં પણ, એવો પણ એક અર્થ થાય છે. અને આ યટ જે છે પ્રશ્નાર્થ વાક્યમાં વપરાય અને નકાર વાક્યમાં વપરાય છે. અને યટ એ પૂર્ણ વર્તમાન કાળ સૂચવે છે. એક એક્ઝામ્પલ જોઈશું. Why have you not done your homework yet? હજી સુધી, યટનો અર્થ હજી સુધી, તમે તમારું હોમવર્ક શા માટે નથી કર્યું? તો યટ જે છે એ વાક્યના અંતે આવશે. ઇટ ઇઝ યુઝડ મોસ્ટ પ્રોબેબલી એટ ધ એન્ડ ઓફ ધ સેન્ટેન્સ. આ પણ એક બાબત આપણે યાદ રાખીશું. યટને ના સંદર્ભમાં યાદ રાખવાની બાબત વાક્યના અંતે આવશે, પ્રશ્નાર્થ અને નકારમાં વપરાશે. જુઓ, પ્રશ્નાર્થ વાક્યની રચનાને ફોલો કરે છે. બે ક્રિયાપદની વચ્ચે કરતા. નકાર વાક્યની રચનાને પણ એ ફોલો કરે છે. બે ક્રિયાપદ જે છે એની વચ્ચે નોટ આવ્યો. ઓકે, તો આ રીતે યટનો ઉપયોગ થાય. હવે આપણે નેગેટિવ સેન્ટેન્સ જોઈશું આની અંદર. નેગેટિવ સેન્ટેન્સ. નેગેટિવ મીન્સ નકાર. આગળ આપણે જોયું નેગેટિવ સેન્ટેન્સની બેઝિક સ્ટ્રક્ચર ઇન ઓલ ટેન્સીસ, બધા કાળમાં એક સરખી એની સેન્ટેન્સ સ્ટ્રક્ચર નોટ આવશે. કોની વચ્ચે આવશે? તો કે ક્રિયાપદના બે રૂપની વચ્ચે આવશે. આગળ જે છે એ નેગેટિવ સેન્ટેન્સ એ વિધાન વાક્યનો જ એક પ્રકાર છે, એટલે આગળ કરતા આવશે, પાછળ અન્ય શબ્દ અને લાસ્ટમાં ફૂલ પોઈન્ટ આવશે. લેટ્સ સી વન એક્ઝામ્પલ. નોટ અથવા નેવર પણ આવી શકે. નેવર ઓલ્સો ઇન્ડિકેટ્સ ધ નેગેશન. She has not completed her project yet. એણે એનો પ્રોજેક્ટ હજુ સુધી કમ્પ્લીટ કર્યો નથી. યટ જુઓ વાક્યને અંતે આવ્યું. અને આ નકાર વાક્ય નોટ ક્યાં આવશે? આગળ આપણે જોયું બે ક્રિયાપદની વચ્ચે. નોટની આગળ ક્રિયાપદનું એક રૂપ, બીજી તરફ V3 બે ક્રિયાપદની વચ્ચે આવ્યું છે. અને હેઝ જે છે કર્તા પ્રમાણે સી છે એટલા માટે હેઝ વાપર્યું. આ રીતે આપણે નેગેટિવ સેન્ટેન્સ પૂર્ણ વર્તમાન કાળમાં બનાવી શકીએ. હવે one thing I would like to clarify here કે તમને વર્બ ફોર્મ્સ નવી પેપર સ્ટાઇલ પ્રમાણે according to the new paper style the blanks of verb forms will not be asked. Tense એ verb forms ના રૂપમાં પૂછાશે નહીં. earlier it was asked. પહેલા એ પૂછાતું, પણ આ ટેન્સમાં આ પ્રમાણે વર્બ કેવી રીતે મુકાય એ પ્રમાણેની સમજૂતી એટલા માટે આપી કે આપણને એડિટિંગમાં એટલે કરેક્ટિંગ એરર્સમાં, બરાબર. અને તમને એક ચેન્જ ધ ટેક્સ્ટ કરીને એક ક્વેશ્ચન આવશે સેક્શન ડી માં, ક્વેશ્ચન નંબર 50 to 51 માં. ડુ એઝ ડિરેક્ટેડ. એની અંદર ચાર શક્યતા. ક્યાં તો તમારે એક કાળમાંથી બીજા કાળમાં રૂપ ફેરફાર કરવાનો હોય, ચેન્જ કરવાનો હોય, અથવા જેન્ડર બદલવાનું હોય, અથવા સિંગ્યુલર પ્લુરલ બદલવાનું હોય, બરાબર. તો તે સમયે તમને સાચું ક્રિયાપદ મૂકવાની તમને સમજ પડે એટલા માટે મેં તમને સાચું ક્રિયાપદ કેવી રીતે મુકાય એ માટે આગળના જ્યારે કાર્ડ શીખવ્યા એમાં પણ તમને વર્બ ફોર્મ્સની પ્રેક્ટિસ એટલા માટે આપી. બાકી વર્બ ફોર્મ્સની બ્લેન્કના રૂપમાં એક્ઝામમાં નથી પૂછાતું, પણ ચેન્જ ધ ટેક્સ્ટના રૂપમાં એટલે કે ટેન્સ ચેન્જ કરવાના ફોર્મમાં અથવા તો કરેક્ટિંગ એરર્સના રૂપમાં પૂછી શકાય. તો લેટ્સ સી ધ એક્સરસાઇઝ.
I am writing some of the sentences, બરાબર, and હું કેટલાક સેન્ટેન્સ લખું છું, બરાબર, and I will underline some of the words. કેટલાક વર્ડ્સ ની નીચે હું અંડરલાઈન કરીશ. You have to find out the error. તમને એડિટિંગમાં સેક્શન ડી માં ક્વેશ્ચન નંબર 49 આઈ થિંક એની અંદર તમને એડિટિંગમાં કદાચ this will be helpful to you. અને આ એક્સરસાઇઝ, આ ટાઈપની જે એક્સરસાઇઝ છે તમને બીજી રીતે એક રીતે પણ હેલ્પફુલ થશે કે એકવાર તમને ખબર પડી જાય કે વેર ઇઝ ધ મિસ્ટેક, એરર ક્યાં છે ખબર પડી જાય, એનો મતલબ એનો એ જે તે કાળ અંગેનો કન્સેપ્ટ, એ જે તે કાળ અંગેનો નિયમ તમારા મગજમાં ક્લિયર થશે, બરાબર. ધેટ્સ વાય હિયર યુ હેવ ટુ ફાઇન્ડ આઉટ ધ એરર. She has not tasted tea since her birth. એના જન્મથી જ એને ચાનો સ્વાદ ચાખ્યો નથી. તો આગળ હેઝ હોય, આપણે ફોર્મેશનમાં જોયું તો પાછળ V3 જ આવે. સો એરર ઇઝ હિયર. Here there should be tasted instead of taste. Okay, let's see another example. I will explain you 2 sentences and 3 sentences I will give you in homework. Okay, હું તમને 2 સેન્ટેન્સ અહીંયા કરાવું, સમજાવું, અને બીજા 3 સેન્ટેન્સ હું જે લખીશ that you have to do for your self study. Shivani has already complete her project. આ પ્રમાણે સેન્ટેન્સ હોય તો આપણને તરત જ ખબર પડે આ કમ્પ્લીટમાં there is something wrong, આ કંઈક આની અંદર ભૂલ છે. આગળ has આવ્યું એટલે પાછળ past participle જ આવે, એટલે there should be completed. Okay, હવે it's homework time. I will give you some of the sentences. થોડા સેન્ટેન્સ તમને આપું છું, ઘરે તમારે સેલ્ફ પ્રેક્ટિસ કરવાની છે એટલે ખબર પડે, તમને પણ ખ્યાલ આવે કે આ કન્સેપ્ટ મગજમાં ક્લિયર થયો છે કે નહીં, અને એ સાથે તમને નિયમ પણ યાદ રહેશે. Find out errors. Errors એટલે ભૂલ, and correct them, અને એને સુધારવાની છે. Has you ever counted stars? She has never tell lie. Okay, where the error is
એ શબ્દોની નીચે જ્યાં ભૂલ છે એ શબ્દોની નીચે મેં અંડરલાઈન કરી છે. યુ હેવ ટુ ફાઇન્ડ આઉટ ધેટ એરર. ઓકે, હવે એક્ઝામમાં તમારે સેક્શન ડી માં ક્વેશ્ચન નંબર 50, 51 માં તમને ડુ એઝ ડિરેક્ટેડમાં જે અત્યારે મેં વાત કરી ચેન્જ ધ ટેક્સ્ટ પૂછાશે. તો આપણે બધા જે મહત્વના કાર્ડ તમારા 10મા ધોરણમાં જે મહત્વના કાર્ડ છે એ બધા કાર્ડ તમને ચલાવાઈ જાય, ભણાવાઈ જાય, પછી આપણે એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ થી પણ આપણે પ્રેક્ટિસ કરીશું. પણ once we complete all tenses, then we will do that exercise from exams point of view. Okay, so that's all for today. Okay, goodbye, take care, keep smiling and keep learning. Thank you.